હિતેશભાઈ જીયાણી મારી બાજુમાં ઉભા છે। हितेशभाई झालावड़िया, अरविंदभाई झालावड़िया, हिम्मतभाई झालावड़िया, भगुभाई बसिया, हिम्मतभाई आसोदरिया, चतुरभाई किकाणी, अमृतभाई टाक, धीरुभाई झालावड़िया, दीपकभाई टीमड़िया, अरविंदभाई शिक्षक, चंदुभाई पानसुरिया, भावेशभाई आसोदरिया, लालजीभाई आसोदरिया, रमेशभाई आसोदरिया, महेशभाई आसोदरिया, विनुभाई बरवाड़िया, किशोरभाई गाड़िया ये बने मने અહીં સહકાર આપી રહ્યા હતા। તો હવે જે બાકીના તમામ છે એ સાથે જોડાશે અને 250 નામ છે એટલે બોલીશું તો આખી રાત નામ બોલવાનો કાર્યક્રમ। પધારો આગેવાનો જોરુભાઈ, ફુલાભાઈ, જીણા ભગત, ભીખુભાઈ, આપની આગેવાનીની આપણી ટીમ લઈને પધારો જોરદાર સંગીત સાથે। हाथ ऊंचा કરીને તાળીઓ, हाथ ऊंचा કરો ભાઈઓ, हाथ ऊंचा કરો। हाथ ऊंचा करे, हाथ ऊंचा करे। स्वयं से तो हाथ हलाता हलाता एक एक हाथ ऊंचा करे। जोरदार तालियों। ताली पाड़वामां 50 नहीं रखी आपणे। આકાશમાં દેવતાઓ પણ પુષ્પો વર્ષા કરી રહ્યા છે। સંતો એવા આશીર્વાદ આપો કે સુરાવણના યુવાનો જેમ હાર સાથે જોડાઈ ગયા ને એવા જીવનમાં જોડાઈ જાય અને કાયમી ટકી રહે।
એવા મારે સંતોના આશીર્વાદ જોઈએ છે. અમારા આગેવાનોને એવા આશીર્વાદ આપો કે આ સુડાવણના તમામ યુવકો આ હારના ફૂલ જે છે એવી રીતે એક એક સાથે ગુંથાયેલા રહે અને આવા ધાર્મિક પ્રસંગો હોય કે ગામનું કોઈ કામ હોય એક હાકલે ભેગા થઈ જાય એવા આશીર્વાદ જોઈ છે. અને મારે આગેવાનો પાસે કોલ જોઈ છે. જોરદાર તાલીઓ પાડો અને માતાજીની જય બોલાવી આપણે. માતની જલ્દીથી સૌ બંને દાદરોથી ઉતરીને આપણો કાર્યક્રમ આગળ વધારી લઈશું. તમને ખબર હશે કે ક્યાં કેનું નામ છે એટલે ફરી હું નહીં બોલું, કારણ કે કાલના કાર્યક્રમમાં પણ મારે ઘણું બોલવાનું છે. સંતો છે એટલે એમની હાલો જેઓ 15 દિવસથી સતત મહેનત કરી રહ્યા હતા એવી અમારી પ્રથમ નંબરની ટીમ, જેમાં અમારા આગેવાનો છે અને જેમણે સતત મારી સાથે જોડાઈને ચિંતન કર્યું છે. તમામ સંતોનો એવો ભાવ છે કે આ સેવકોનો અમે સન્માન કરીએ તો જલ્દીથી આપણે આ કાર્યક્રમને આગળ વધારીશું. હું જે ભદ્રેશ્વર પહેલા કે 15 દિવસથી જેઓ મહેનત કરતા હતા એમના નામની યાદી બોલું છું. તેઓ જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાય. જે નામ બોલીએ એ જોરુભાઈ વાળા, ફુલાભાઈ ગજેરા, જીણાભાઈ વેકરિયા, ભીખુભાઈ વેકરિયા, કાળુભાઈ કિકાણી, કિશોરભાઈ ઠુમર, ધીરુભાઈ સાવલિયા, બાબુભાઈ દુધા, કિશોરભાઈ લાઠિયા, લાભભાઈ ઠુમર, નરસિંહભાઈ ચોવટિયા, પ્રાગજીભાઈ ઝાલાવડિયા, જયંતિભાઈ ઝાલાવડિયા, મનસુખભાઈ કિગાણી. એટલા મિત્રો પ્રથમ નંબરની અમારી ટીમ છે. તો સંતો અહીંયા આશીર્વાદ આપી રહ્યા છે. પંખા ચાલુ કરીશું આપણે. લાઈટ વિભાગ સંભાળતા મિત્રોને વિનંતી, પંખા શરૂ કરશો. હવે જેમણે આ મહોત્સવમાં 7 દિવસ સેવા આપી છે તેવા નામની યાદી બોલું છું. તેઓ અહીં સ્ટેજની નજીક આવી. જયસુખભાઈ હસદરિયા, મુકેશભાઈ હસદરિયા, મનસુખભાઈ બરવળિયા, બબ્બાઈ બરવળિયા, ધનજીભાઈ બરવળિયા, રામભાઈ જબલિયા, મનસુખભાઈ કિગાણ, કમલેશભાઈ કોરાડ, સુરેશભાઈ અંકુભાઈ વાળા, રામભાઈ ગાડિયા, નંદજીભાઈ હસદરિયા, ભગવાનભાઈ સેલોડિયા, જીવનભાઈ વેકરિયા, દાનુભાઈ સરપંચ, સાલમભાઈ, રૂજીભાઈ જીવણી, હિતેશભાઈ ઝાલાવડિયા, હરીમભાઈ ઝાલાવડિયા, હિમતભાઈ ઝાલાવડિયા, ભગુભાઈ બસિયા, હિમતભાઈ હસદરિયા, ચતુરભાઈ કિકાણી, અમૃતભાઈ ટાટ, ધીરુભાઈ ઝાલાવડિયા, દીપકભાઈ ટીમડિયા, અરુણભાઈ શિક્ષક, ચંદુભાઈ ભંસુરિયા, ભાવેશભાઈ હસદરિયા, લાલજીભાઈ હસદરિયા, રમેશભાઈ હસદરિયા, મહેશભાઈ હસદરિયા, વિનુભાઈ બરવળિયા અને કિશોર ગાડી. આટલા મિત્રો જલ્દીથી આવી જાય જેમની 7 દિવસની સેવા છે. સંગીતનો તાલ આપશું. બોલો ખોડિયાર માતની.
પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુની ખોડિયાર માં બોલ શ્રી બાબુદાસ બાપુની सनातन धर्मनी अपने अपने गुरु महाराज की नमः पार्वती पते हर हर महादेव। સુડાવડ ના આંગણે આવું સરસ મજાનું જે આયોજન થયું અને આ સેવક સ્વયંસેવક ની એવી ઈચ્છા થઈ કે ભાઈ આ સંતોને 151 ફૂટનો હાર બનાવી અને સંતોને અર્પણ કરવો છે. તો તમે વિચાર કરી લો કે 151 ફૂટના હારની અંદર કેટલા બધા પુષ્પ હોય છે અને એ હાર ક્યારે બની શક્યો કે જે એક તાતણે બંધાય અને એની અંદર જોડાણો ત્યારે એ હાર બની શક્યો અને એ સંતોના ચરણમાં અર્પણ થયો. તો મિત્રો, સ્વયંસેવક, સેવક પરિવાર, ગામજનો, સમસ્ત જે આ આગેવાન ભાઈઓ છે આ કાર્યક્રમની જેમની સતત દેખરેખ છે એ તમામ વ્યક્તિઓને વિનંતી કરું છું, કારણ કે હું તો હુકમ પણ કરી શકું એમ, કારણ કે આમ ગણતરી કરું ને તો મારું બાળ પણ આ ગામની અંદર વીત્યું છે. એટલે માં ખોડિયારને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવું ને આવું ભાવ, આવીને આવી એકતા આ કાયમ અને કાયમને માટે આપણે સીતારામ બાપુને સાથે રહે. અને હું તો સીતારામ બાપુને અને માં ખોડિયારને પ્રાર્થના એવી કરું છું કે કદાચ માતાજીની પ્રેરણા થાય અને તમામ સેવકો ઉપર સીતારામ બાપુ એવા આશીર્વાદની વૃષ્ટિ કરે ને કદાચ નજીકના દિવસો અથવા એકાદ 2 વર્ષની અંદર ફરી પાછું આવું આવું આયોજન થાય અને ફરી વખત પાછા આના ક્ષેત્રની અંદર આપણે એકત્રિત થઈ અને આવો આનંદ કરીએ એવી માં ભગવતી ભેળિયાવાળીને પ્રાર્થના કરું. બાબુ એવું કીધું કે આ જે પુષ્પમાળા બની છે એક એક પુષ્પ જોડાણું, એવી રીતે તમે સ્વયંસેવકો એક એક જોડાણા અને એમ કાયમ જોડાઈ રહ્યો એવા આશીર્વાદ આપ્યા છે. હવે આ કાર્યક્રમમાં જેના નામ બોલાઈ ગયા એ સિવાયના સ્વયંસેવકો છે એ સ્વેચ્છાએ ક્રમશઃ ઉભા થઈ અને એક એક સન્માન સ્વીકારતા જાય. જેમના સન્માન થઈ ગયું છે એ તમામ આવતા ઉભા થાવ, જે બાકી છે ઉભા થાવ, સિરિયલ લાઈન સર આવી જાવ. જે કોઈ મિત્રો બાકી છે તમામ આમાં ઉપસ્થિત રહેશે. આપણે તાલીઓ પાડતા રહીશું. અમારા ગામના યુવાનો જેમના ખંભે બેન મને અહીં ઉભો રાખ્યો છે એના જોરદાર તાલીઓ એક વખત. આ 7 દિવસમાં આ 251 જણાએ એક પણ કામ મેં સિંધુની એને ના નથી પાડી. સૌનો હૃદયનો ભાવ મારે એના પ્રત્યેનો છે. જે બહેનોના નામ બોલ્યા છે તેઓ પણ જલ્દીથી ઉપસ્થિત રહે. પ્રેમજીભાઈને વિનંતી કે જે આપણી સ્વયંસેવક બહેનો છે તેઓને તાત્કાલિક હાજર રાખે. સાલમભાઈ જલ્દીથી પધારો. આપણી વચ્ચે પૂજ્યપાદ ભારતી બાપુ પણ આશીર્વાદ આપવા માટે પધારી ચૂક્યા છે. તો તમામ સ્વયંસેવકને વિનંતી કરીએ કે જેમ બને એમ જલ્દી આ કાર્યક્રમ આગળ વધીએ અને કદાચ આ જે આયોજન થયું છે એની અંદર લુંગિયા ગામ, સાપર, કડાયા, ફલગામ, રફાળા,
મુંજાસર, બગસરા, આજુબાજુના તમામ વિસ્તારના જે સ્વયંસેવકો છે એનું આ તકે શબ્દ દ્વારા સન્માન કરી અને આવકારીએ છીએ. અને અમારી હૃદયપૂર્વકની ભાવના પણ એવી છે, કારણ કે આ ઓચિંતાનો કાર્યક્રમ બપોર પછી નક્કી થયું એમ કે સ્વયંસેવકોનું સન્માન કરવું છે. એટલે જે આપણી પાસે નામની યાદી હતી એમને કોન્ટેક્ટ કરવામાં થોડીક તકલીફના હિસાબે એ લોકોનો કોન્ટેક્ટ ન થઈ શક્યો, એટલા માટે એમનું સન્માન આપણે ન કરી શક્યા. એટલે એવું એ વિસ્તારના જોકે સ્વયંસેવક જે સેવા કરતા એના મનની અંદર એવી ભાવના પણ ન હોય, પણ છતાંય આ એક અમારી ખામી ગણાય એમ. પણ એ ખામીને આપ દર ગુજર કરશો એવી પ્રાર્થના. સ્વયંસેવક બહેનો તાત્કાલિક અહીં આવી જાય. બે ચાર આપણા સ્વયંસેવક મિત્રો છે એમને હું વિનંતી કરું કે તાત્કાલિક જે 40 બહેનોના નામ અહીંથી બોલ્યા છે તેમને જલ્દીથી સ્ટેજની નજીક લાવવા પ્રયત્ન કરે. પ્લીઝ સ્વયંસેવકો મિત્રો ઉભા થઈ અને બહેનોને તાત્કાલિક સ્ટેજ પાસે નજીક લાવે. આ દરમિયાન અને ખાસ તો આપણે જે વ્યક્તિનું સન્માન આપણે કદાચ ગમે એ રીતે કરીએ ને તો પણ એ સન્માન આપણી માટે ઓછું ગણાય એવા પ્રવીણભાઈ આસોદરિયાનું આપણે સીતારામ બાપુ, કરશન ભગત અને સૌ સંતોને વિનંતી કરીએ કે સાથે આજે કાર્યક્રમની સેવા સમિતિ છે એ તમામ સભ્યોને પણ વિનંતી કરીએ કે સીતારામ બાપુની પાસે ઉભા રહે અને પ્રવીણભાઈ આસોદરિયાનું જોરદાર તાળીઓ દ્વારા છાલ ઓઢાડી અને સન્માન કરીએ. બહેનો તાત્કાલિક હાજર. એ પહેલા બાપુના જે દિલમાં જેને સ્થાન પ્રાપ્ત કર્યું તે એવા બે ભાઈની જોડી કિશોરભાઈ લાઠિયા અને ગિરધરભાઈ લાઠિયા. આ કિશોરભાઈ લાઠિયા છે ને એને 108 અહીં નામ આપ્યું છે, મને આજ ખબર પડી. પણ એ 108 દિવસથી આ કાર્ય માટે દોડી રહ્યા હતા અને અમે એને 20 જણા તો સિંધવા વાળા હતા. કિશોર આ કર, કિશોર આ કર. એને આ 108 દિવસમાં એક પણ વ્યક્તિને નારાજ નથી કર્યો અને તમામનું ચીંધેલું કામ એને કર્યું છે. તો એ પણ બાપુ પાસે આવે અને આશીર્વાદ લે અને બાપુનું સન્માન કરે. પધારો બંને ભાઈઓ, જોરદાર આ બંને ભાઈઓની માટે તાલી. સંતોનું તેઓ સન્માન કરવા છે. આ દરમિયાન આપણે જુનાગઢથી પધારેલા લાલજીભાઈનું સન્માન કરવાનું છે. બંને ભાઈઓની જોડી સંતોના સન્માન કરવા આવી રહી છે. ભીખભાઈ વેકરિયા, મુકેશભાઈ, કિશોરભાઈ ઠુમર, ત્રણ મિત્રો આ બહેનોને વ્યવસ્થિત લાઈનમાં ગોઠવીને સ્ટેજ ઉપર પહોંચા આવવાનો પ્રયત્ન કરે. ભીખભાઈ વેકરિયા, કિશોરભાઈ ઠુમર, મુકેશભાઈ, કળુભાઈ અને સ્વયંસેવકો બહેનોને ત્યાંથી ઝીલીએ. જે
જેવું નામ બોલતો જાય તેવો ક્રમ પ્રમાણે સ્ટેજ ઉપર આવે. નૈનાબેન સોહાગિયા, બેનો 2 મિનિટ મારી રાહ જો, એટલા માટે કે એ દરમિયાન આપણે અહીંયા આ જેનું સન્માન કરવા યોગ્ય છે અને જેમણે 6 દિવસ એટલે કે 2 દિવસમાં દરેક મેનુ જુદું જુદું બનાવ્યું, આવડી મોટી વિશાળ સંખ્યા અને ગણતરી બહારનું જે હોય એમણે પોતાના સ્વાદમાં પણ કઈ ફેરફાર નથી થવા દીધો અને આપણને આપણા આંગળા ચાટી જઈએ એવો સ્વાદ આપ્યો છે. એવા લક્ષ્મણસિંહ રાજકોટ થી પધાર્યા છે. શિવ શક્તિ કેટર સાથે એમનું જોરદાર તાલીઓથી સન્માન કરીએ. એવો હસરાજ કાકા વ્યક્તિગત એના ઉપર ભાવ છે તો તે પણ એમનું સન્માન કરશે. હવે જેમના ગ્રુપે શાકભાજીની પણ સેવા આપી છે, જેઓ રાતના અંજવાળા કરી દેખાડે એવા જય ભોલેનાથ લાઇટ ડેકોરેશન સુરેશભાઈ ગઢિયા, તેમનું ગ્રુપ સાથે બાબુ સન્માન કરવાના છે. હા, સુરેશભાઈ પધારો. સુરેશભાઈ નું સન્માન આપણે કરીએ, જેમણે શાકભાજીની પણ એમના ગ્રુપની સેવા આપી છે. જોરદાર તાલી. મારો અવાજ નાનામાંથી મોટો સૌ ટીવીના માધ્યમથી જોતા દર્શકોને સંભળાવે છે તેવા વિશાલ સાઉન્ડ બગસરા વિશાલભાઈ નકુમ નું સન્માન કરશે. આ વિશાળ તડકાને છાંયડો કરી દેખાડ્યો છે એવા હાલો શિવ શક્તિ મંડપ સર્વિસ, મેં જેમ તમને કીધું એમ તડકાને છાંયડો કરીને બતાવ્યા અમરાપુરના રસિકભાઈ શિંગાળા, પૂજ્ય બાપુના સેવક છે. જલ્દીથી પધારે રસિકભાઈ શિંગાળા. આ છાંયડા આપ્યો છે ને એવી તાલીઓ, જેવો છાંયડો એવી તાલીઓ. હવે જેને મને તમને સમગ્ર કાર્યક્રમને એની નાનકડી પટ્ટીમાં અને આ 4 ઇંચના કેમેરામાં કેદ કરી લીધા છે એવા ઓમ વિડિયો વિઝન ગોંડલના વિનુભાઈ રાદડિયા, અશોકભાઈ નું ગ્રુપ, પૂજ્ય બાપુના સેવક છે તેઓ પધારે અને અમારું સન્માન સ્વીકારે. અશોકભાઈ પ્લીઝ જલ્દીથી આપના ગ્રુપ સાથે. અશોકભાઈ આજે તમામ આ સગવડતા જેને આપી છે ને તમામે તમામ બાપુના સેવકો છે, તેમણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ તમામ વ્યવસ્થા આપણને સગવડતા આપી છે. અશોકભાઈ ભાઈ અહીંયા જે સમગ્ર મહોત્સવ આ પ્લાસ્ટિકના દોરડા દ્વારા લાઈવ થઈ રહ્યો છે અને ઘરે ઘર પહોંચતો થયો છે એવા લાઈવ પ્રસારણ વાળા
સીસીજી સિટી ગ્રુપ વિસાવદર કમલેશભાઈ. તો બંને મિત્રોને આપણે અહીંયા સન્માન્ય. હવે આ જે મંડપ સમિયાણો છે ને એમાં ડેકોરેશન વાળા સુરેશભાઈ ના માણસો આવે, જેમણે ઉનાળામાં ગરમીમાં શિયાળો યાદ આવી જાય એવી ઠંડક આપી છે. એવા સ્પ્રે ફુવારા અહીંયા રાખ્યા છે. એવા ખોડિયાર હોટલ ગ્રુપ નિલેશભાઈ કોરડાવાળા અમારું સન્માન સ્વીકારે. નિલેશભાઈ કોરડાવાળા આ માણસની સેવા પાછળથી આપણે વ્યવસ્થા સાઈડમાં ગોઠવી છે, એટલે ક્યારે સ્ટેજ ઉપર નથી આવ્યો. એમને આપણને સતત એમણે ઠંડક આપવાનો પ્રયાસ કર્યો છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીશું. હવે અહીંયા જે સંતો છે કરશન ભગત, એમના અમારા આગેવાનો વ્યક્તિગત સન્માન કરવા માંગે છે. જોરુભાઈ સરપંચ, ફુલાભાઈ ગજેરા, જીણાભાઈ વેકરિયા, ભીખુભાઈ વેકરિયા, મુકેશભાઈ આસુદરિયા, આ પાંચે આગેવાનો એમના પોતાની ઈચ્છાથી પોતાના ખર્ચે અહીંયા સંતોના અને કોઠારી શ્રી કૃષ્ણ ભગતના તેઓ સાલથી સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. ભરતભાઈ એક બાકી છે, આવી જાય. ભરતભાઈ સિંગાણા, ભરતભાઈ જલાડિયા, જ્યાં હોય ત્યાંથી જલ્દીથી આવે. ભરતભાઈ જલાડિયા. સંગીતનો તાલ આપીશું આપણે. કાગવડની ધૂન. આવા મહોત્સવમાં સુડાવડને પણ આ 151 ફૂટ લાંબી પુષ્પમાળાની જેમ પરોવાઈ જવાનો મોકો મળ્યો છે. હાલો, સંગીત નો અવાજ આપો. આદિ જોરુભાઈ, ભીખુભાઈ, મુકેશભાઈ, જીણા ભગત, જોરદાર તાલીઓથી વધાવી અમારા આગેવાનો સન્માન કરી રહ્યા છે સંતોનું. આપણે આવા કાયમી ભાવથી જોડાયેલા રહીશું. હવે મારી બહેનો એટલે કે સુડાવણની દીકરીઓને વિનંતી કે તેઓ અહીંથી નામ બોલાય તે પ્રમાણે પોતાના ક્રમ મુજબ જલ્દીથી આવશે. ₹501 સુરેશભાઈ ગોંડલિયા, ₹501 રમેશભાઈ ગજેરા ચુડાવડ તરફથી પ્રાપ્ત થાય છે. જય હો. વર્ષાબેન કરશનભાઈ ઝાલાવડિયા, વર્ષાબેન જલ્દીથી. અલ્પાબેન કાપડિયા સુરત. સંગીત પ્લીઝ બંધ કરો. રૂપાબેન ચોવટિયા, રેખાબેન ચોવટિયા, સોનલબેન ચોવટિયા, ભારતીબેન ચોવટિયા, વર્ષાબેન આસુદરિયા, જિજ્ઞાબેન ઠુમર, જયશ્રીબેન ગજેરા. આ દીકરીઓને વધાવી રાત્રે એમણે અહીં આપણને ચા, શરબત, પાણી પાવામાં તનતોડ મહેનત કરી છે.
જિજ્ઞાબેન ઠુમર, જયશ્રીબેન ગજેરિયા, નેહાબેન આસોદરિયા, મનીષાબેન આસોદરિયા, કાજલબેન બરવાડિયા, ભાવનાબેન બરવાડિયા, સેજલબેન ગજેરા, અનુબેન ડોબરિયા, સુમિતાબેન ઠુમર, કાજલબેન સલડિયા, કૃષ્ણાબેન ઝાલાવડિયા, કિંજલબેન ઝાલાવડિયા, કૃષ્ણાબેન વેકરિયા, નૈનાબેન સોહાગિયા, આરતીબેન ચોવટિયા, રેણુકાબેન બરવાડિયા, દક્ષાબેન સુહાગિયા, કૃપાબેન સુહાગિયા, જયશ્રીબેન સખવાળા, શોભાબેન ટીમડિયા, મનીષાબેન ઝાલાવડિયા, હેતલબેન પાનસુરિયા, વૈશાલીબેન વિરડિયા, માનસીબેન જેઠવા, હિરલબેન બરવાડિયા, બંસીબેન સુહાગિયા, દયાબેન હગાસિયા, સેજલબેન કટોડિયા, કૃષ્ણાબેન કોરાડ, રિંકલબેન વેકરિયા, હેતલબેન જાદવ, ગુલાબબેન વેકરિયા, અલ્પાબેન ટાક, સંગીતાબેન જેઠવા. 40 દીકરીઓએ અહીંયા આપણે બધું કર્યું, પણ જેને આપણે સવાર, સાંજ અને બપોર માગ્યો ત્યારે જેમણે ચા પીરસી છે અને છતાંય આપણા ધ્યાન ઉપર નથી આવ્યા એવા માણસુરભાઈ, એને હું વિનંતી કરું જ્યાં પણ હોય ત્યાંથી જલ્દીથી પધારો સ્ટેજ ઉપર. માણસુરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી જલ્દીથી. જેમ મેં તમને કીધું એમ આ બધું થયું, પણ જે પ્રસંગ આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ જમીન સુહાગ્ય પરિવાર અને જે આપણે ભોજનશાળા ઉભી કરી છે એવા વાળા પરિવારના વડીલ શૈલેષભાઈ અથવા એમના પિતાશ્રી વલ્કુભાઈ વાળા સ્ટેજ ઉપર આવે. ફૂલાભાઈ અને હરજીભાઈ સુહાગ્યા બંને ભાઈઓ તાત્કાલિક આવે. કારણ આ મહોત્સવમાં બધું હોય, પણ એ મહોત્સવ ઉજવવાની જો આપણને વ્યવસ્થા ન હોય, જમીન ન હોય, તો આપણે ક્યાં ઉભા રહીએ? તો એ ત્રણેય મિત્રો જલ્દીથી સ્ટેજ ઉપર આવે અને ટૂંક સમયમાં અહીંયા મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી ભારતી બાપુ અહીં આવી ગયા છે. આપણે એમને અહીંયા એમના દર્શનનો લાભ લેવો છે, એમના આશીર્વચન આપણે લેવા છે. હરજીભાઈ સુહાગ્યા, ફુલાભાઈ સુહાગ્યા અને વલ્કુભાઈ વાળા જયેશભાઈ ઝાલાવડિયા સતત પાણીની સેવા આપી છે. તેઓ ટ્રેક્ટરની જવાબદારી સંભાળતા હતા અને મોટા વોટર સપ્લાયર હતા. અમારે સમય મુજબ સૌના સમય પ્રમાણે મારી અહીંયા અનુકૂળતાએ સૌને હું ન્યાય આપવાનો પ્રયાસ કરું છું. છતાં પણ કોઈનું શૈલેષભાઈ ના હોય તો એના નાના ભાઈ સુરેશભાઈ આવે. ફુલાભાઈ સુહાગ્યા એમનો દીકરો પણ હોય તો અહીંયા આવી જાય. ફુલાભાઈ સુહાગ્યા, શૈલેષભાઈ અથવા સુરેશભાઈ અથવા એમના પિતાશ્રી જલ્દીથી પધારો એટલે આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ. માણસુરભાઈ તાત્કાલિક સ્ટેજ ઉપર આવે. હાલો 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 બોલો ખોડિયાર માતાની, બાબુદાસ બાપુની, ભગવત નારાયણ ભગવાનની. આજે આપણે 6 દિવસ થયા અને કાલે 7મો દિવસ શ્રીમદ ભાગવત સપ્તાહના. આજે આજુબાજુ ગામડાના અને અમારા ગામના નાના મોટા વડીલો, બહેનો તથા ભાઈઓ આજે
તન મન ધનથી અને આ અવસર એવો ઉજળો કરી બતાવ્યો છે કે ક્યાંય કોઈ વાતમાં કસાશ રાખી નથી. છતાંય અમારા ધ્યાન બારું કોઈનું સન્માન રહી જતું હોય, કોઈનાથી કોઈ ભૂલથી બોલાઈ ગયું હોય અમારેથી, સીતારામ બાપુથી કે અમારા ભાઈઓથી, તો બધાય પાણે હું ક્ષમા માગું છું. અને આ અવસર હવે આપણા ગામ માટે એક નજરાણું થઈ ગયું, એવો મોટો પ્રસંગ આપણા માટે ઉજવાઈ ગયો. એક બીજું માતાજીની કૃપાથી આપણે આજે 3 દિવસ થયા માથે વાદળા વટી વટીને વહી જતા હતા, છતાંય આપણને કોઈ એનું વિઘ્ન નડ્યું નથી, કોઈ અહીં સેવા કરતા કોઈ હાજુ માંદું થયું નથી. અને માતાજીની અને બાપુની કૃપાથી હવે લીલા લહેર કરી અને આ પ્રસંગ સારો દીપાવ્યો છે. છતાંય અમારી ક્યાંય કસાશ રહી ગઈ હોય, કોઈ ભૂલથી બોલાઈ ગયું હોય કે કોઈનાથી કાંઈ થયું હોય તો બધા પાણી હું ક્ષમા માગું છું. બોલો ખોડિયાર. કરશન ભગતની આ નિખાલસતા, એમનો હૃદય ભાવ, અહીંયા આ સ્ટેજ ઉપર જે પણ કામ કરી રહ્યા છે વિદ્વાન શાસ્ત્રી સીતારામ બાપુ, પૂજ્ય લવજી બાપુ, પૂજ્ય કોઠારી શ્રી કરશન ભગત, અને સૌના આશીર્વાદથી હું અહીંયા ઊભો છું. તે તમામે અમે એવા સતત પ્રયત્નો કર્યા છે આપના હૃદયને રાજી રાખવાના, છતાં પણ અમારા કોઈનાથી, સમગ્ર સમિતિ વતી, સમગ્ર સેવક ગણ વતી ક્યાંય પણ ભૂલ હોય, કચાશ હોય તો અમને દરગુજર કરશો. અમે એવી અપેક્ષા રાખી. આપનું આવું મોટું મન છે તો આવા વિશાળ વલથી અમને સૌને માફ કરજો. પૂજ્ય કરશન ભગતે સરસ કીધું, આજુબાજુ વરસાદ, કાળા ડિબાંગ વાદળા વરહી રહ્યા હતા, છતાં પણ અહીંયા ઊની આંચ નથી આવી, કોઈ સાજુ માંદું નથી થયું, કોઈ વિઘ્ન નથી આવ્યું, કોઈ નબળા સમાચાર પ્રાપ્ત નથી. આ આપણા મહોત્સવની સફળતા અને સફળતા જોરદાર તાલીઓ. તો વિદ્વાન શાસ્ત્રીજી અહીંયા પધારી રહ્યા છે અને જેમનું ખેતર છે એવા મારા વડીલ વલ્કુભાઈ વાળા પણ અહીંયા આવ્યા છે. ફુલાભાઈ સુવાગ્યાનું સન્માન બાકી છે, તો એમના સુપુત્ર શ્રી રાજેશભાઈ સુવાગ્યા આવ્યા છે. આપણે ભાઈ અહીંયા આજે ભજન સંધ્યા છે અને આ ભજન સંધ્યામાં જેમની 2 પેઢી ભજન કરતા રહ્યા છે એવા 12 પટોળી વાળા શૈલેષ મહારાજ, અભયસિંહજી રાઠોડ અને બાપુના સેવક છે ને જેણે તો અહીંયા નાચ હોતે કર્યો છે એવા લોક સાહિત્યકાર ઘનશ્યામભાઈ લાખાણી, તેમનું કલા વૃંદ લઈ અને જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. હું અહીંથી આ કલાકાર મિત્રોને આવકારું છું, મારા હૃદયના ભાવથી એમનું સન્માન કરું છું. તો પધારો કલાકાર મિત્રો, અને આજ અમારા આ સેવક ગણને અને ટીવીના માધ્યમથી સૌ નિહાળતા દર્શકોને એવી મોજ કરાવો કે આ અવસર જીવનભરનું સંભારણું બની જાય. ટેક્સ નાબૂદ. આજ ના કાર્યક્રમમાં પૂજ્ય બાપુ આપણને આશીર્વાદ આપવા પધાર્યા છે. આ ભદ્રોત્સવ નિમિત્તે પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુના આ ભદ્રોત્સવમાં પૂજ્ય બાપુના આશીર્વાદ આપણે અહીંયા લઈ રહ્યા છીએ. સ્વયંસેવક મિત્રોને વિનંતી કે જ્યાં બહેનો બેઠા છે ને એની નજીકમાં ભાઈઓ બેઠા છે તો તેમને ત્યાંથી ઊભા કરી અને ભાઈઓના વિભાગમાં આવી જાય. પ્લીઝ જલ્દીથી સ્વયંસેવકો કામે લાગી જાય પ્લીઝ. ફુલાભાઈ સુવાગ્યા અહીંયા પધાર્યા છે.
તો હું પૂજ્ય સીતારામ બાપુને વિનંતી કરું કે અહીંથી ફુલાભાઈને સન્માને. આ જમીન ફુલાભાઈની છે. ફુલાભાઈને આપણે કહીએ કે આવી રીતે ધર્મના કાર્યમાં ઉપયોગી થતા રહેજો. સંતોની આપણી ઉપર કૃપા રહે, આપણે ખૂબ ધન ધાન્ય પ્રાપ્ત થશે. પૂજ્ય બાપુની સાથે પરમ પૂજ્ય પૂર્ણાનંદજી બાપુ પણ પધાર્યા છે. શાસ્ત્રી શ્રી પ્રદીપભાઈ શાસ્ત્રીજી પણ અહીં પધાર્યા છે. એમનું પણ હું હૃદય ભાવથી આવકારું છું. હવે પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરીને હું વિનંતી કરું કે પૂજ્ય બાપુ આ ભદ્રોત્સવ નિમિત્તે અહીં પધાર્યા છો, તો અમારા મંદિરના મોહન શ્રી સીતારામ બાપુ નો ભાવ છે કે આપના ચરણોમાં વંદન કરીને આપને પુષ્પમાળા અર્પણ કરી અને શાલ ઓઢાડીને સન્માન કરશે. તો પૂજ્ય બાપુ અમારું આ સન્માન સ્વીકારવા આપને પ્રાર્થના. આપણે જોરદાર તાલીઓથી ગડગડાટથી ભગવાનની જય, આજની જય. પરમ પૂજ્ય પૂર્ણાનંદ બાપુ અહીં પધાર્યા છે, તો તેમને મારી વિનંતી કે અમારા સીતારામ બાપુનો ભાવ અહીંયા પ્રગટ કરે છે, એટલે આપ આ સન્માન સ્વીકારો. પુષ્પમાળા અને શાલ પૂજ્ય પૂર્ણાનંદ બાપુ આજની જય, આપા ગીગાની જય. પૂજ્ય શાસ્ત્રીજી પ્રદીપભાઈ પધાર્યા છે, તો તેમને મારી વિનંતી કે અહીંયા અમારા સન્માનનો સ્વીકાર કરો. કોઠારી શ્રી કરશન ભગત પણ એમાં જોડાશે સાથે. ભગવાનની જય, શામજી બાપુની જય. હવે સૌ શાંતિપૂર્વક પોતપોતાની બેઠક વ્યવસ્થા ગ્રહણ કરશે. સ્વયંસેવક મિત્રોની વિનંતી તે પણ વ્યવસ્થિત ગોઠવાઈ જાય. તમામ વ્યક્તિ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે. પ્લીઝ કોઈ પણ હવે કામ વગર સ્ટેજ ઉપર નહીં આવે. જેનું અહીંયા નામ બોલાય તે જ હવે સ્ટેજ ઉપર આવશે. બાકી તમામ મિત્રો પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. પરમ પૂજ્ય આનંદ વિભૂષી મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ અહીંયા પધાર્યા છે, તો હું એમના ચરણોમાં વંદન કરીને બાપુને પ્રાર્થના કરું કે અમને આશીર્વચન અહીંયા આપો. देवे महादेवे शिवाय सततं नमः. नमः प्रकृते भद्राय नियता प्रणतात्मतां शरणागत दीनार्थ परित्राण परायणी सर्वशार्ति हरे देवी नारायणी नमोस्तुते. अतुलित बलधामं हेम शैलाभदेहम्
अतुलित बलधामं हेम शैलापदेहं तनुजवन कृशानं ज्ञानिनाम् अग्रगण्यं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि रघुपति प्रिय भक्तं वात जातं नमामि रघुपति प्रिय भक्तं वात जातं नमामि। एक बार आप सौ જ્યારે ભજન સંધ્યાને માણવા આવા સુંદર ભદ્રોત્સવ મહોત્સવમાં ઉપસ્થિત છો ત્યારે આવો સૌ આપણે સૌ જગદંબા પરાંબા બ્રહ્માંડ ભાંડોદરી માં ખોડિયારની જય બોલાવી। બોલ શ્રી ખોડિયાર માત કી। હાથ ઊંચા ન કર્યા કોઈએ જી। ધર્મમાં શરમ શા માટે? અને આવા સુંદર માહોલમાં આવું સુંદર આયોજન કરનાર કરે એનો તમામ પ્રકારનો પ્રયાસ અને પુરુષાર્થ કરનાર આવા વ્યક્તિત્વો આપણા સમાજને એક સનાતન હિન્દુ ધર્મનું જ્યારે ગૌરવ અપાવે છે ત્યારે આપણે બે હાથ ઊંચા કરીને જય ન બોલાવી શકીએ? અને એમાં પણ સૌરાષ્ટ્રની આ ધરામાં ખોડિયાર માત કી, સત્ય સનાતન ધર્મ की नमः पार्वती पतये हर हर महादेव। बाबूराम बापूना वज्रोत्सव निमित्ते अहीना महंतश्री राम बापू, लवजी भगत અને ઉપસ્થિત તમામ આયોજક મિત્રો અને આજની ભજન સંધ્યાના શબ્દ સોદાગર ભાઈ શ્રી ભજનીક અભયસિંહભાઈ રાઠોડ, ભાઈ શ્રી શૈલેષભાઈ બારપટોળીથી અને અમારો લાખાણી સુરતથી આવેલ છે, જે શબ્દોનો અને હાસ્યરસનો એક અનોખો ભાષા છે। તમામ સાથીદાર મિત્રો, આયોજક શ્રીઓ, કથાકાર વ્યાસપીઠ ઉપર બિરાજતા શાસ્ત્રીજી, અમારા પ્રદીપ શાસ્ત્રીજી, ઉપસ્થિત સંતો, આપ સૌ ભગવત પ્રેમીઓ। આમ તો આપણા ત્યાં એવું કહેવાય છે કે સુરત ભૂમિ જગ જૂની અને એમાં ગઢ ઘીનો ગિરનાર। મને હમણાં જ મારા કાનમાં બે શબ્દ અમારા અભિસિંહભાઈએ કહ્યા કે બાપુ આ તો ગિરનાર જુનાગઢના જિલ્લાનું આ સ્થાન છે ને? મેં ગૌરવ સાથે એમ કહ્યું કે હા આ અમારો જુનાગઢ છે। અનહોરટ ભૂમિ આ જગ જૂની અનગઢ જૂનો ગિરનાર, સોરઠ સોરઠ અમારી જગ જૂની અનાથગઢ જૂનો ગિરનાર, જहाँ વજડા હે ઝડપીએ એના તમે બધા નમણા નર નાર, હા વજડા હે। કેટલું જબરજસ્ત ગૌરવ આપણા સૌરાષ્ટ્રને સાહિત્યકારોએ, ભજનીકોએ, માર્મિક શબ્દના સોદાગરોએ કેવડું મોટું આગવું પ્રદાન કર્યું છે। અને હું તો ઘણી વખત એમ કહું કે દૂરના નહીં નજીકના નરસૈને નિહાળજો, દૂરના નહીં નજીકના નરસૈને નિહાળજો, જે સાધુ સંતની મંડળીમાં કડતાલો ખખડાવતો, જમાનોથી પાય છતાં એ હુંડીઓ લખતો હતો અને શેઠ એનો સાંભળો એ પ્રેમથી સ્વીકારતો। નરસૈની તો હુંડી ક્યારે સ્વીકારીએ છીએ? લગભગ 450 વર્ષ પહેલાનો ઇતિહાસ છે, પણ આજ પણ અમારા સૌરાષ્ટ્રની દેહાણ જગ્યાના કોઈ પણ સંત કંઈ પણ આયોજન લઈને બેસે ત્યારે સાંભળો તમારા બધાના હૃદયમાં વસી અને આ હુંડી સ્વીકારતો હોય છે। એવી આ ધરામાં, એવી ગૌરવંતી ધરામાં અમારા સૌરાષ્ટ્રના તમામ સંતોને ત્યાં ભજન અને ભોજન બે વાતની એક આગવી પહેચાન આખા સૌરાષ્ટ્રને। શિવરાત્રિનો મેળો તમે બધા માણવા આવતા જશો, જ્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિ સંપ્રદાય ભેદભાવ મૂકી અને સાધુડાઓ પણ હરિહર 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 કરી અને હાથ પકડી પકડી અને ભજન અને ભોજન બે કરાવતા હોય છે। એવી આ પાવન ભૂમિમાં
ભજનની આડે મારે ક્યાંય આવવું નથી. એટલા માટે ઔપચારિક રીતે તમારા બધાના હૃદયમાં વિરાજતા મા જગદંબાના સ્વરૂપને બે વંદન કરી અને બાબુરામ બાપાનો જીવાત્મા જ્યાં એ દેહાત્મા દિવ્યાત્મા હોય એ દિવ્યાત્માને પરમાત્મા મા જગદંબાના ખોળામાં સમાવે એવી શુભકામના વ્યક્ત કરી આજના આ આયોજનને આવો આપણે સૌ ભજનના શબ્દો અને સુરથી સાંભળીએ. અસ્તુ. જય ગિરનારી. સંતોનો જય હો. સંતો મેં આજે દિવસે કીધું હતું એમ ઈશ્વરના તેઓ અહીંયા આ ધરતી ઉપર પ્રતિનિધિ તરીકે અહીંયા આવ્યા હોય છે. સંતોના આપણે જોઈએ છે કે એમની સમાજ સેવાઓ કેવી હોય છે. અહીંયા અમારે પૂજ્ય બ્રહ્મલીન બાબુદાસ બાપુ એવી મોટી એમની સમાજ સેવા છે કે જેમણે ઘણી વખત અહીંયા રક્તદાનના કેમ્પ, સર્વરોગ નિદાનના કેમ્પ, સુડાવડની પ્રાથમિક શાળાનો ગેટ, સુડાવડની અંદર ભવ્ય શિખરબંધ શિવાલય અને મંદિરમાં પણ એક શિવાલય બાબુ સ્વામીશ્વર મહાદેવનું જે છે એ બાપુના બહુ નજીકના સેવક અને આ મહોત્સવના જેવો મુખ્ય દાતા છે જેમણે 5,55,555 રૂપિયા આપીને આ મહોત્સવમાં જેમનું યોગદાન છે એવા ધીરુભાઈ કંટકથી શિવજીની પ્રતિમા લઈ અહીંયા સ્થાપન કર્યું છે. પૂજ્ય બાબુદાસ બાપુએ દુષ્કાળના વર્ષોમાં ચેકડેમો બંધાવી અને જળને રોક્યું છે અને એનો લાભ અમને સુડાવડના ગ્રામવાસીઓને મળ્યો છે. આવી તો એમની અનેક સેવાઓ છે. કદાચ જો મારે બોલવું જ હોય તો સવાર સુધી પૂજ્ય બાપુની સેવાની હોયથી સરવાણી ફૂટાવી શકું એમ છું. પણ પૂજ્ય ભારતી બાપુએ કીધું કે આ મારે ભજન વચ્ચે નથી આવવું, તો બાપુ જો ના આવતા હોય તો મારે તો એનાથી ફૂટ છટું રહેવાય. કહેવાનો મારો મતલબ આ ધરતી તપની ભૂમિ છે એટલે અહીં અડાબીડ સંતો અને આપ જેવા સૌ વડીલો ઉપસ્થિત છે. આ સમગ્ર કાર્યક્રમ જે રાજકોટ ગ્રુપ ચલાવી રહ્યું છે, સંભાળી રહ્યું છે વ્યવસ્થા, એવા સૌજીભાઈ છે ને, સૌજીભાઈએ એના પરિવાર સાથે છેલ્લા 15 દિવસથી અહીં પડાવ નાખ્યો છે. તન મન ધનથી સેવા છે. એમના વેવાયુ રાજકોટ, એમના વેવાયુ, એમના શાળાઓ, એમના સગાઓ, એમના મિત્રો તમામે અહીંયા ધનની વર્ષા કરી છે. આ કાર્યક્રમમાં તેઓ શોભાયમાન થયા છે. આજે પણ એમના બે એવા હોનહાર વેવાયુ આવ્યા છે જેમણે 11,000 રૂપિયા આપી ધીરુભાઈ નરસિંહભાઈ મોણપરા રાજકોટ થી વધાર્યા છે. બીજા વેવાય 11,000 આપી ભગવાનજીભાઈ નરસિંહભાઈ મોણપરા, તેઓ બંને સૌજીભાઈના વેવાય છે. આવા એમના ભગીરથ કાર્યમાં આવા એમની ભાવનાને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું એક વખત. હવે આપણે આ સમિતિ વતી અહીંયા જે કલાકાર મિત્રો વધાર્યા છે એમના કલાવૃંદ સાથે એમને હું શબ્દોથી આવકારી અને આગળનો દોર આપણે એમને સોંપીએ. મેં જેમ હમણાં જ કીધું એમ બબ્બે પેઢી સાધુનું ખોળ્યું એવા 12 પટોળી વાળા શૈલેષ મહારાજ અહીંયા આપણને આ જોરદાર ભજન સંધ્યા બિરસવાના છે. એમની સાથે જેનું ડાયરાઓમાં નામ છે એવા અભયસિંહભાઈ રાઠોડ. અને હમણાં જ હું બોલ્યો હતો કે ઘનશ્યામભાઈ ને ઘનશ્યામભાઈ ને પણ લાખાણી ઘનશ્યામ ખાલી કહીને બોલાવે તો એના આનંદ આવે છે. પૂજ્ય બાપુના એવો સેવક છે અને વર્ષોથી સુડાવડની ધરતીમાં તેઓ આવે છે. બાપુની સાથે તો એમણે અહીંયા આ સ્ટેજમાં પણ પ્રોગ્રામ આપ્યા છે. તો
તો એવા ઘનશ્યામભાઈ લાખાણી આ ત્રણેય મિત્રોને એમના કલાવૃંદ સાથે એક વાર જોરદાર તાલીઓ પાડીને આપણે એમને વિનંતી કરીએ કે હવે આપણી વાણીનો રસ્તાળ અમને પીરસો.